10 દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવ્યા બાદ અનંત ચતુર્દશીએ બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળ્યા। વાગરામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો હતો, જ્યાં 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। વાગરાના શ્રીજી વિસર્જન ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભક્તો ભાવિકો ભાવુક બની રહ્યા હતા। વાગરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કોમી એકતાની પણ મિસાલ જોવા મળી હતી। વાગરાના મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ આગેવાન ભાઈઓનું ફૂલહાર થકી સ્વાગત કર્યું હતું। આ વેળાએ વાગરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેમાં ઝાબીરભાઈ મુનશી, મહેબૂબભાઈ દેગ માસ્ટર, બાબુભાઈ પટેલ, ઝુલ્ફિકાર પટેલ, મુનાફભાઈ રાજ, સિરાજ દિવાન, સલીમભાઈ લાગ્યા, અલ્તાફભાઈ પ્રિન્સ, મુસ્તાક દલાલ, ઇમરાન રાજ તેમજ મુન્નાભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। लाख कोई धमकारे, हम तेरी राहों पे चलते, हम नहीं रुकने वाले। मेरा देवा देवों का देवता, माता देवा देवों का देवता, मेरे रुकने ना सर ये झुकने ना देगा। पायी हळूहळू चाला, मुखाने गजानन बोला, गणपती बाप्पा मोरया, मंगल मूर्ती मोरया। पायी हळूहळू चाला, मुखाने गजानन बोला, भाळी केशरी गंध मोरया तुझा मला छंद। હું વાગરાનો રહીશ અને વાગરાના અંદર આખા દેશમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની હોય પણ વાગરામાં કોઈ દિવસે કોમી તોફાનનું ચમકલું પણ થયું નથી। એનાથી હું ખૂબ ખુશ છું અને મને વાગરાની તમામ પ્રજાના ઉપર ખૂબ પ્રેમ છે, કેમ કે આજ દિન સુધી અહીંયા કોઈ જાતનું કોમવાદી વાતાવરણ થયું નથી। બધા જ કોમના લોકો, તમામે તમામ વર્ણના લોકો અહીંયા સંપીને રહે છે। કોઈ એકબીજાની સાથે કોઈ દુશ્મનાવટ રાખતું નથી। મને ખરેખર ગર્વ છે મારા વાગરા પર એન્ડ આઈ લવ માય વાગરાસ પીપલ। એવરી પીપલ ઇઝ વેરી 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 સમજદાર। સો આઈ લવ વાગરા એન્ડ વાગરા પીપલ। ગઈકાલે પણ ઈદે મિલાદુન નબીનું જુલુસ નીકળેલું હતું। તમે કદાચ જોયું હોય તો ગણેશના જે પંડાલ હતો એ પંડાલના અંદર મુસલમાનો ટોપી પહેરીને બેઠેલા હતા। એક અદ્ભુત ઉદાહરણ, કોમી એકતાનું અદ્ભુત ઉદાહરણ કહી શકાય। અને આજે પણ
જ્યારે ગણેશજીનો વરઘોડો નીકળ્યો તો અમે વાગડાના ચોકચીમન ચોક પાસે એમનું સ્મભર્યું તમામનું સ્વાગત કરેલું છે. અને આ રીતે હું અલ્લાહથી દુઆ કરું કે તમામ પ્રસંગો અને કાયમ આ ભાઈચારો વાગડા માટે કાયમ ન રહે એવી મારી અલ્લાહ તાલાથી ખૂબ ખૂબ દુઆ છે. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ, જય ગણેશ ગુજરાત. 14 હિન્દુ સમાજનો એક પવિત્ર તહેવાર. ગણપતિ ચોથના દિવસે ગણપતિને બિરાજમાન કરે છે અને આનંદ ચૌદસના દિવસે એ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. તો આજના પ્રસંગે વાગરા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા જે વાગરાના હિન્દુ સમાજનું જે સ્વાગત કરવામાં આવ્યું અને આ એકતાનું પ્રતીક આ કરવામાં આવ્યું છે. કારણ કે વર્ષોથી વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં કોઈ પણ દિવસ કોઈ પણ ચમકલું થયું નથી અને કાયમના માટે કોમી એકતાનું જ વાતાવરણ બની રહે છે અને આવું જ વાતાવરણ વર્ષો સુધી બની રહેશે. અને વાગરા હિન્દુ સમાજ વતી હું મુસ્લિમ બિરાદરોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ.